છે એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ બધું વોટ માંગી રહ્યા. એમના કરેલા કામો જે કેન્દ્રમાંથી 2000 અપાઈ રહ્યા છે, રસ્તાઓ સારા થઈ રહ્યા છે, બધી વસ્તુ કરી રહ્યા છે, કમાય છે રોજ ખાય છે. એ લોકો માટે શું યુસીસી કોઈ મહત્વનું છે? ના. નેતાઓ તો ઇન્જિન બોલશે બી નહીં. એને પૂછો યુસીસીમાં શું છે, કોઈને ખબર નહીં હોય. મહિલા અનામતનું જે તમે મોદી સાહેબ બધા કહેતા હતા કે આ ભાઈ કોંગ્રેસે આવું ના કર્યું ને બિલ ના પાસ થવા દીધું, આ બધી નાટક, લોકોને શું લેવા દેવા? અત્યારે આપણે જેને પૂછ્યું મહિલા મત વિશે ઓળખો છો, નહીં ખબર હોય. એમાં શું મુદ્દા હોવો જોઈએ, નગરપાલિકાને શું મુદ્દા, એ મુદ્દાઓ સીધી રીતે અત્યારે જ્યારે રાષ્ટ્રીય ચૂંટણી લડાઈ રહી હોય ને નિરાલી, એવું મને તો ફીલ થાય છે. આપણા દેશની જનતાને કે આપણા રાજ્યની જનતાને કે આપણા શહેરની જનતાને કે આપણા ગામની જનતાને હજુ ખબર પડી નથી કે 30 વર્ષથી તમે ભાજપને આપો છો ને લોચો પડી ગયો છે, હવે સુધારો. એ વાત હું કંઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસનો પ્રચાર નથી કરતો, પણ હું કહું છું જે લોકોને આપણે પીડા સાંભળીએ છીએ, જે લોકોને એ સાંભળીને મનમાં એવું થાય છે એક વખત તમે રોટલી પલટો યાર. રોટલી હવે બળી ગઈ છે, હવે કેમ બળેલી રોટલી ખાઓ છો? કેમ ટીઆરપી ગેમ ઝોન થાય છે, કેમ હણીકાંડ થાય છે, કેમ પેલા સુરતમાં સ્કૂલમાં બાળકો બળી મરી જાય છે, કેમ આવી બધી ઘટનાઓ થઈ રહી છે? એનો મતલબ શું કે તમે નિષ્ફળ છો. તો પછી ચૂંટણી પણ શું કામનું? આટલી મોટી કવાયત શું કામની? જો તમારે ખાલી એટલું જ કહેવાનું છે ધમકાવાના ટોનમાં જ કોઈ ભાજપ રહેશે તો જ તમારું કામ થશે, નહીં તો અન્યથા નહીં થવું. તમે નરેન્દ્ર મોદીને બી જોઈને બી મત ના આપો, પણ તમારા વિસ્તારમાં અડધી રાત્રે જે ભાઈને તમારે ત્યાં ઊભો રહે અને 5 વર્ષે તમારે સુખમાં સુખી ને દુઃખમાં દુઃખી થાય એવા વખતે તમે મત આપો. પણ અત્યારે આમ આદમી પાર્ટીનું સૌથી વધારે સારું જે છે સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ ચાલે છે. તમે જુઓ એ લોકોનું પ્લાનિંગ, તમે જુઓ જે રીતે હું એ લોકોને સર્ચ કરું છું, જોઉં છું. સોશિયલ મીડિયા સવારથી લઈને સાંજ સુધી એ લોકોનું અલગ અલગ પ્રકારના મીમ્સ આવે છે, જેના નેતાઓ છે એના કટિંગ્સ, એના રીલ્સ, એના ફેસબુક, ટ્વિટર, એના યુટ્યુબ ઉપર, એના તમામ જગ્યાએ જ્યાં વિડીયો પહોંચાડવાનો, એના વિસ્તારમાં એના પેમ્પલેટ્સ, એના તમામ વસ્તુ આવી જાય છે. અલ્લા કે ગાંડી જંગલમાં કે ચૂંટણી છે કે ચૂંટણી પછી મળશે, પછી તારો ભાઈ તારી હાલત શું કરે છે તને ખબર પડશે. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી અને આપ સૌનું સ્વાગત છે અમારા વિશેષ કાર્યક્રમ અખબારોની ચટરપટરમાં, જ્યાં બહુ દિવસ પછી જોડાયા છે અમારા સહયોગી અનિલ પટેલ. નમસ્કાર. નમસ્કાર સર, બહુ દિવસ પછી એપિસોડ લઈને પણ આવ્યા છીએ. હા, એમાં શું છે કે મારા ફાધર ગુજરી ગયા એટલે થોડું વચ્ચે અંતરાલ પડ્યો હતો 2 અઠવાડિયાનું. પણ આ શું છે, જીવન ચાલતા રહેવાનું નામ છે એટલે આપણે ચાલતું રહેવું પડે. જી સર, સૌથી પહેલો પ્રશ્ન છે, આ વખતે ચૂંટણીમાં મોંઘવારી, યુસીસી અને મહિલા અનામત જેવા મુદ્દાઓ કેમ ગાયબ થઈ ગયા છે, કોઈ વાત નથી કરતું? તમે જુઓ, આપણે પોતે પણ ફિલ્ડમાં જઈ રહ્યા છીએ, કોંગ્રેસનું જોઈ રહ્યા છીએ, ભાજપનું જોઈ રહ્યા છીએ, આમ આદમી પાર્ટીનું પણ જોઈ રહ્યા છીએ. જો આમ આદમી પાર્ટી મોંઘવારીનો મુદ્દો ઉપાડી રહી છે, આમ આદમી પાર્ટી જે છે મહિલાઓને કઈ રીતે લાભ અપાય એની વાત કરી રહી છે, આમ આદમી પાર્ટી છે ખેડૂતોની વાત કરી રહી છે. ભાજપ શું કહી રહી છે? બધું વિકાસ થઈ ગયો છે, બધું વિકાસ થઈ ગયો છે. અને વિકાસ કોણે કરી નાખ્યું હતું? વિકાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ. ભૂપેન્દ્ર પટેલ હોય એ પણ એ જ વાત કહી રહ્યા છે. સ્ટાર પ્રચારક, ડેશિંગ અને થોડા કહેવાય ને હરસંઘવી, થોડા ઇન્ડિવિજ્યુઅલ નિર્ણય લેવાવાળા હરસંઘવી, તમામ જે નેતાઓ છે એ સિવાય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર જ બધું વોટ માંગી રહ્યા. એમના કરેલા કામો જે કેન્દ્રમાંથી 2000 અપાઈ રહ્યા છે, રસ્તાઓ સારા થઈ રહ્યા છે, બધી વસ્તુ કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટી પણ પોતાના મુદ્દાઓ છે, એ પણ કહે છે ભાઈ અમે આવીશું તો આ કરીશું, નવી વસ્તુ આપીશું, નવા કામ કરવાની પદ્ધતિ, ભ્રષ્ટાચાર અટકાવીશું ને આ આપીશું, પેલું બધી વસ્તુ વાત કરી રહ્યા છે. પણ જે મુદ્દે નેરેટિવ સેટ થવું જોઈએ, એક કોઈ મુદ્દો નેરેટિવ અત્યાર સુધી આપણે જોયું કોઈ દિવસ સેટ થયું ના. જિગ્નેશ મેવાણી તો એ વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અનામત ને રાહુલ ગાંધી આવી બધી વાતો કરે છે. હા, બધા નેશનલ મુદ્દાઓ. કાલે મને હસી આવી ગઈ, કાલે તમે ઓઢવમાં જ્યાં પાણી શુદ્ધ નથી આવતું, ગટરનું પાણી છે, ત્યાં જિગ્નેશ મેવાણી જઈને નરેન્દ્ર મોદીને ખબર નહીં એપિસ્ટીન ફાઇલ ને આવી બધી વાતો કરતા હતા. ઠીક છે, કદાચ એમની આ માસ્ટરી હશે, કદાચ એ જ વાત લોકો સાંભળવા ગમતું હશે એમની વાત, એટલે એ પોતાના ટાર્ગેટ ઓડિયન્સને ઓળખે છે. પણ આ તમામ વસ્તુ એમણે કીધી. પણ શુદ્ધ પીવાનું પાણી નથી મળતું, લોકોને કોલેરા થઈ રહ્યા છે. આપણે ત્યાં ગયા લોકોએ શું કીધું આપણને કે ભાઈ પાણી મિક્સ થઈ રહ્યું. અને મહાનગરપાલિકાના મુદ્દામાં તમારી પાસે શું હોય? સારો રસ્તો હોય, એક સારી સરકારી સ્કૂલ તમે આપો, અર્બન સેન્ટર એક સારું આપો, બહુ એક સારો બગીચો તમે આપો, એક લાઇબ્રેરી તમે આપો, સારા રસ્તા આપો, રાત્રે સ્ટ્રીટ લાઇટ હોય, એ જ હોય ને. જો નગર એટલે શું? નલ, ગટર અને પાણી. એવું નગર
નલ, ગટર અને રોડ. નગરનું મતલબ એ જ થાય છે ને, નલ, ગટર અને રોડ, આ 3 વસ્તુ જો તમે આપો, નલ, ગટર અને રસ્તો, તો શહેર સારું હોય. પણ આપણે જ્યાં ફરીએ છીએ, ઓઢામાં ફરીએ છીએ, આપણે વટવામાં ફરીએ છીએ, આપણે લાંભામાં ફરીએ છીએ, આપણે નિકોલમાં ફરી રહ્યા છીએ, આપણે બાપુનગર ફરી રહ્યા છીએ, આપણે આસારવા, શાહપુર, એવા તમામ જગ્યાએ જ્યાં લોઅર મધ્યમ વર્ગના લોકો રહે છે, જે રોજ કમાય છે અને રોજ ખાય છે, એ લોકો માટે શું યુસીસી કોઈ મહત્વનું છે? ના. નેતાઓ તો ઇન્જિન બોલશે બી નહીં. એને પૂછો યુસીસીમાં શું છે, કોઈને ખબર નહીં હોય. મહિલા અનામતનું જે તમે મોદી સાહેબથી બધા કહેતા હતા કે આ કોંગ્રેસે આવું ના કર્યું ને બિલ ના પાસ થવા દીધું, આ બધી નાટક કર્યું, લોકોને શું લેવા દેવા? અત્યારે આપણે જેને પૂછો મહિલા મત વિશે ઓળખો છો? નહીં ખબર હોય. યુસીસી વિશે આપણે પૂછીશું. હા, પણ મોંઘવારી વિશે તમે પૂછો, કાલે પેલા બેન શું કહેતા હતા? હા સાહેબ, મોંઘવારી નડે છે, મોંઘવારી નડે છે, પણ શું કોઈ વાતો કરે છે? સત્તા પક્ષ વાતો કરે છે અમે મોંઘવારી ઘટાડીશું? કારણ કે એક વાત કહી ચૂક્યા છે કે અચ્છે દિન આएंगे, પણ અચ્છે દિનની રાહ લોકો જોઈ રહ્યા છે. 12 વર્ષ થઈ ગયા, હજુ સુધી અચ્છે દિન આવ્યા નથી. 5, 7, 10 વર્ષ થઈ ગયા. 2022માં કહેતા હતા કે ડબલ આવક કરીશું ખેડૂતોની, એ થઈ નહીં. યુવાનોને 2 કરોડ બેરોજગારીની વાત, રોજગારી આપવાની વાત કરતા હતા, 2 કરોડને થઈ નહીં. લોકોને કહેતા હતા કે તમને બધાને ઘર મળી જશે. ના, હવે 2047ની વાતો કરે છે, અમૃત ભારત ને અમૃતમ ભારતની વિગત. એટલે મૂળ વસ્તુ એ છે કે જે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં જે મૂળ મુદ્દા હોવા જોઈએ, જિલ્લા પંચાયતમાં શું મુદ્દા હોવા જોઈએ, નગરપાલિકાને શું મુદ્દા, એ મુદ્દાઓ સીધી રીતે અત્યારે જ્યારે રાષ્ટ્રીય ચૂંટણી લડાઈ રહી હોય ને નિરાલી, એવું મને તો ફીલ થાય છે એમ. અને એવું જ પેલું નહીં કે ભાજપ વાળા જ્યારે ભાષણ આપે, નાના મુખ્યમંત્રી, મોટા મુખ્યમંત્રી બધા મળીને, તો કેવું લાગે ખબર છે કે આપણે વચ્ચે મેં સાંભળ્યું હતું, એ જોક છે કે એક છોકરો છે ને, એ છોકરી જોવા જાય છે, બધા બેસે છે, ચા પાણી કરે છે, એટલે છોકરીવાળા છોકરાવાળાને પૂછે છે, શું કરો છો કુમાર? એવું જ કહે ને, મને લાગે ગુજરાતીમાં એવું જ પૂછે કે બાબો શું કરે છે? એટલે બાબાની મમ્મી બાજુમાં બેસી છે, અથવા બાબાનો બીજો મિત્ર કહે છે, આના પપ્પા તો બિઝનેસમેન છે. ઓ, કુમાર કેટલું કમાવો છો? આના પપ્પા તો કરોડો રૂપિયા કમાય છે. કુમાર, શું છે તમારું પ્લાનિંગ? આના પપ્પાનું સ્વિટ્ઝરલેન્ડ ફરવાનું. એટલે આ ભાજપવાળાને એવું છે, મોદી સાહેબે આ કર્યું, મોદી સાહેબ. તમે શું કર્યું ભાઈ? કાલે એક કાર્યક્રમ હતું યુવા ચૌપાલ સુરતમાં. એક વ્યક્તિને તૈયાર કરીને લાવવામાં આવ્યું કે પૂછે સવાલ દારૂ વિશે. કોને? હર્ષ સંઘવીને. એણે ખૂબ જ કેઝ્યુઅલી પૂછ્યું હર્ષ સંઘવીને, સાહેબ દારૂ ના તે. એણે એવું કીધું કે દારૂ એ તો સામાજિક સમસ્યા છે, પોલીસવાળા જે કહે છે અમે કાર્યવાહી કરી છે. એણે પણ પોતાના વિભાગની નિષ્ફળતા છે એ ભાઈએ સ્વીકાર્યું નહીં. ભાજપની એક મુશ્કેલી શું છે તમને ખબર છે? કોઈ પણ વસ્તુ થાય, જેમ કે આપણે ગુમડું થયું તો આપણે સ્વીકારીએ ગુમડું થયું છે તો આપણે ડૉક્ટરને ત્યાં જઈશું. જેમ કે તમને વાગ્યું હતું, તમે પાટો બંધાયો હતો, પછી તમને એક દિવસ આવું અચાનક ભાન થઈ ગયું કે ના મને હવે તો કશું નથી થયું, અને પછી અચાનક તમે પાટો ખોલીને આવી ગયા, પછી તમને થયું કે ના સારું ભૂલ થઈ ગઈ, પણ તમે સ્વીકાર્યું કે ભૂલ થઈ ગઈ છે એટલે ફરી તમે પાટો બંધાયો. તમે સ્વીકારી જ ના હો તો તમને પીડા થાત ને જેટલા દિવસ રહે, અને કદાચ તમને હાથને નુકસાન બી થાત. તમને ખબર પડી ગઈ કે આ લોચો પડ્યો છે, પણ આપણા દેશની જનતાને કે આપણા રાજ્યની જનતાને કે આપણા શહેરની જનતાને કે આપણા ગામની જનતાને હજુ ખબર પડી નથી કે 30 વર્ષથી તમે ભાજપને આપો છો ને લોચો પડી ગયો છે, હવે સુધારો. એ વાત હું કંઈ આમ આદમી પાર્ટી કોંગ્રેસનો પ્રચાર નથી કરતો, પણ હું કહું છું જે લોકોને આપણે પીડા સાંભળીએ છીએ, જે લોકોને એ સાંભળીને મનમાં એવું થાય છે કે એક વખત તમે રોટલી પલટો યાર, રોટલી હવે બળી ગઈ છે, હવે કેમ બળેલી રોટલી ખાઓ છો? ભાજપની જ વાત કરીએ તો ભાજપના નેતાઓ કહી રહ્યા છે કે તમારું કામ માત્ર ભાજપ જ કરશે, બીજું કોઈ નહીં કરે. એ ધમકાવાની ભાષા છે. તમે વિચાર કરો, કાલે આપણે ઓઢાવ ગયા હતા ને, તો ત્યાં લોકો શું કહેતા હતા કે લોકો કહી ગયા છે કે જો અમને નહીં ચૂંટશો તો તમારે પાણી નહીં આવે તમારે ત્યાં. અત્યારે સ્ટેટમેન્ટ અમિત ઠાકરનું છપાયું છે કે ભાઈ અમે મક્તમપુરાને ચંડોળા નહીં થવા દઈએ અને અમે આ કરીશું પેલું કરીશું. વડોદરામાં મનીષા વકીલ છે કે છે કે નીચેથી ઉપર સુધી ભાજપ હશે તો તમારું કામ થશે. મતલબ શું છે કે 30 વર્ષથી અહીંયા તમે જુઓ 2005 પછી સતત ભાજપ છે. અમદાવાદની વાત કરું, વડોદરામાં તમે જુઓ, તમે રાજકોટ, બધી જગ્યાએ ભાજપ છે. તો પછી કેમ ટીઆરપી ગેમ ઝોન થાય છે, કેમ હરણીકાંડ થાય છે, કેમ પેલા સુરતમાં સ્કૂલમાં બાળકો બળી મરી જાય છે, કેમ આવી બધી ઘટનાઓ થઈ રહી છે? એનું મતલબ શું કે તમે નિષ્ફળ છો, અને તમે હવે ધમકાવાની ટોનમાં બધાને વાત કરો છો મતદારોને કે જો નહીં હોય ને તો કામ નહીં થાય. કાલે આપણે ગયા હતા, લોકો કહેતા હતા કે એમણે તો ભાજપના કાર્યકર્તાઓ ધમકાવે છે, પોતે ના ધમકાવી શકે તો ક્રાઇમ બ્રાન્ચને મોકલે છે, એ પણ ના ધમકાવે તો અમને સામાજિક આગળ અમારા મોકલે છે, અમારા પરિવારના લોકો અમને મોકલે છે, તેથી અમે ડરી જઈએ અથવા બેસી જઈએ અથવા ભાજપનું સમર્થન કરીએ.
સવાલ અહીંયા નિરાલી એ નથી કે તમે ભાજપને સમર્થન કરો કે સમર્થન, કે આ લોકશાહી છે, ચૂંટણી છે, કોઈને પણ અધિકાર છે કે જેને ઊભો રહે, પછી લોકોને જે પસંદ હોય. લોકોને તમે કેમ તમારો 700 લોકો વિચાર કરો, 700 લોકો બિનહરીફ થયા, એટલો મતલબ કે 700 જગ્યાએ લોકોને મત આપવાનો અધિકાર છીનવી લેવામાં આવ્યો. આ જ ભાજપનું મોડલ છે. જેમ સુરતમાં થયું કે જે સાંસદ છે બિનહરીફ થઈ ગયા હતા, એટલે લોકોને મત જ નહીં આપવાનું. લોકોને જે લોકશાહી છે અસલી, જેના માટે SIR કરે છે જ્ઞાનેશ કુમાર, જેના માટે ચૂંટણી પંચ છે, આ જો બિનહરીફ જ થવાનું હોય તો પછી ચૂંટણી પંચ શું કામનું? આટલી મોટી કવાયત શું કામની? જો તમારે ખાલી એટલું જ કહેવાનું છે ધમકાવાના ટોનમાં જ કોઈ ભાજપ રહેશે તો જ તમે તમારું કામ થશે, નહીં તો અન્યથા નહીં થવું. આજે ઘણી વખત નહીં હોય કે કોંગ્રેસના વર્ષો જૂના MLA કે MP કે જૂના કાર્યકર્તાઓ કેમ ભાજપમાં સામેલ થઈ જાય છે? એના બિચારા લોકો એને જીતાડે છે. જેમ કે ગોપાલ ઇટાલિયા અત્યારે જીત્યા છે કે જ્યાં બી વિપક્ષના લોકો છે, એના વિસ્તારના કામ નહીં થતા. એ 5 વખત ધક્કા ખાય, 6 વખત ધક્કા થાય તો જ કામ નહીં થતા. હવે જો કામ જ ન થાય તો પછી શું કરે લોકો? કંટાળીને આખરે હથિયાર હેઠા મૂકી દે. એટલા માટે આ વારંવાર આ નેતાઓ બોલી શકે છે, આ નેતાઓ લોકોને ધમકાવી શકે છે, અને આ નેતાઓ અમને ખબર છે કે ઉપરથી નીચે સુધી ભાજપ જ છે. 5 એન્જિન જે છે એ ભાજપના જ છે, અને જો એકે એન્જિનમાં તમે એન્જિન બદલો તો એન્જિનને આ લોકો સપોર્ટ જ નહીં કરે બીજી પાર્ટીના એન્જિનને. એટલે આ લોકો ધમકાવી શકે છે. અને લોકો, મેં તમને કીધું એ પ્રમાણે, આ લોકોને આ સમજવાનું છે કે જો તમે ધમકાવીને ડરીને રહેવાનું છે, ગુલામ બનીને તમારે રહેવાનું છે, કે પછી તમે લોકશાહીમાં સાચા મતદાર તરીકે, સાચા નાગરિક તરીકે પોતાના મનગમતા લોકોને ચૂંટશો. હું એમ નથી કહેતો કે તમે ભાજપને મત આપો, કોંગ્રેસને મત આપો, કે આમ આદમી પાર્ટીને કે અપક્ષને, પણ તમને લાગે કે તમારે ત્યાં પક્ષ મજબૂત છે, અડધી રાત્રે તમારે ત્યાં ઊભો રહે છે, તમારા કામ થાય છે, તમે એને મત આપો. હું પણ વ્યક્તિગત એવું માનું છું. તમે કોઈના ચહેરાને જોઈને મત ના આપો. તમે 100 વ્યક્તિને 56 ઇંચી સીનાવાળાને જોઈને ના આપો. તમે વિશ્વગુરુને જોઈને મત ના આપો. હું નામ નથી લેતો, કાલ્પનિક કેસ થશે, તમને થઈ ગયું. બધા લોકો સમજી જ છે હું શું કહેવા માગું છું. તમે ABCD, હું તમને એવું કહું, તમે રાહુલ ગાંધીને જોઈને બી મત ના આપો. તમારા વિસ્તારમાં જે કોર્પોરેટર ઊભો હોય, તમે કેજરીવાલ જોઈને પણ મત ના આપો. હું તમને કહું, તમે નરેન્દ્ર મોદીને જોઈને બી મત ના આપો. પણ તમારા વિસ્તારમાં અડધી રાત્રે જે ભાઈને તમારે ત્યાં ઊભો રહે અને 5 વર્ષે તમારે સુખમાં સુખી, દુઃખમાં દુઃખી થાય, એવા વખતે તમે મત આપો. કોણ તમને ના પાડે છે? એ અડધી રાત્રે ઊભો રહેશે. નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, કેજરીવાલ અડધી રાત્રે તમારે ત્યાં ઊભા નહીં રહે. સમજો, તમને વ્યક્તિગત રીતે આ લોકો આવીને તમને મદદ કરશે. તમારો કોર્પોરેટર, તમારા ધારાસભ્ય અને તમારા સાંસદ. જી, અત્યારે જે પ્રકારે અભિયાન ચાલી રહ્યું છે, પ્રચાર અભિયાન દરેક પક્ષનું, સોશિયલ મીડિયામાં કોણ સારું પરફોર્મન્સ કરી રહ્યું છે? જો મેં એનાલિટિક્સ કર્યું છે, આટલા બધા તો દિવસમાં હતો નહીં, હું મારા વ્યક્તિગત કામોમાં હતો, પણ જે મેં એનાલિટિક્સ કર્યું છે સોશિયલ મીડિયા ઉપર, અત્યારે આમ આદમી પાર્ટીનું સૌથી વધારે સારું જે છે સોશિયલ મીડિયા ટ્રેન્ડિંગ ચાલે છે. તમે જુઓ, એ લોકોનું પ્લાનિંગ તમે જુઓ, જે રીતે હું એ લોકોને સર્ચ કરું છું, જોઉં છું, સોશિયલ મીડિયા સવારથી લઈને સાંજ સુધી એ લોકોનું અલગ અલગ પ્રકારના મીમ્સ આવે છે, જેના નેતાઓ છે, એના કટિંગ્સ, એના રીલ્સ, એના ફેસબુક, ટ્વિટર, એના યુટ્યુબ ઉપર, એના તમામ જગ્યાએ જ્યાં વિડીયો પહોંચાડવાનો, એના વિસ્તારમાં, એના પેમ્પલેટ્સ, એના તમામ વસ્તુ આવી જાય છે. એવું નથી કે ભાજપ કમજોર, ભાજપ બી બહોળું છે, એની પાસે સંખ્યા ખૂબ મોટી છે, ભાજપનું પણ સારું પ્રચાર છે, સારું છે, બહુ સારું છે, પણ એગ્રેસિવનેસની એનામાં અભાવ દેખાય છે. સત્તા પક્ષ છે કદાચ, એટલે એ હોય કે કદાચ કે અમારા લોકો છે, લોકો સમજે જ છે ને અમારી પાસે તો 1.25 કરોડ લોકોનું આટલું મોટું લોકોનું ફોજ છે, કદાચ એ હોઈ શકે છે એક વાત, પણ જે એગ્રેસિવનેસ હોવું જોઈએ ને, સતત મારો મોદી, કારણ કે જો તમે વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે બી ગુજરાતમાં પ્રચાર થાય છે, અમિતભાઈ એના વિડીયો જે બંગાળમાં ચાલે છે એ પણ અહીંયા પ્રચાર થાય છે, અહીંયા લોકલ લેવલે તમામ લોકોનો પ્રચાર, પોતપોતાનો અલગ પૈસો, ફંડિંગ બધું જ છે, પણ એક એગ્રેસિવનેસ છે ને, એની મને એક કચાશ દેખાય છે. કોંગ્રેસની વાત કરું તો કોંગ્રેસ તો ક્યાંક દેખાતી નથી તમને, સોશિયલ મીડિયામાં નથી. સોશિયલ મીડિયામાં એને કરે છે એવું નહીં, એમાં એની પાસે, લોકોની પાસે વિઝન બી નથી કે શું કરવું છે, હું તમને કહી દઉં. અને એના લોકોનું બી મને એવું લાગે છે કે હથિયાર પહેલાથી ખાલી લડવા માટે લડતા હોય એવું મને ઘણી વખત લાગે છે. ન તો પ્રચારમાં એને એગ્રેસિવનેસ, ન તો અત્યારે નેશનલ પેજ એમનું સૌથી સારું કરી રહ્યું છે. નેશનલ પેજમાં કેવું, રાહુલ ગાંધી વ્યક્તિગત ધ્યાન રાખે છે. સમજો, અહીંયા કોની પાસે કમાન્ડ છે કે જે કરતો હોય એનું લાઈવ જે કરતા હોય, તમે જોજો જે થાય છે લાઈવ, એ લોકોનું પ્રેસ કોન્ફરન્સ લાઈવ, એ એટલું ખરાબ ક્વોલિટીનું હોય છે કે કદાચ આપણે લાઈવ કાપવું હોય તો પણ આપણે કાપી શકતા નથી. આપણે જાતે ત્યાં જવું પડે છે, બધી વસ્તુ કરવું પડે છે, આપણે જાતે બધા પ્રકારની વસ્તુ કરવું પડે છે. એ લોકો હજુ બી કેવું છે કે પેલા ગાંધીજીના જમાનાના છે. તમને કહી દઉં કે લોકોને વિશ્વાસ આવશે, લોકો વિરોધ સત્તા પક્ષથી કંટાળશે તો આપણને આ ઓટોમેટિક જગ્યા આપશે, એવું થતું નથી. જો હું તમને કહી દઉં, કોઈ પણ પ્રજાને દબંગ રાજા છે ને એવું ગમે છે, એ ભલે એ લોકોને મારે,
એ લોકોને મારે. કેવી રીતે? ઉદાહરણ તરીકે આપું કે એક જંગલમાં બકરી છે ને, બકરી ચરતી હતી. હજુ એને એવું લાગ્યું કે એક ડાળ છે, ડાળ કૂદીને પેલી બાજુ જઈશ અને તો ત્યાં સારી ઘાસ છે, એટલે એમ કૂદીને જાય છે. ત્યાં જુએ તો સિંહ. એ તો હાલત ખરાબ, પતલી. પણ અચાનક સિંહ ઊભો થાય છે ને કહે છે, ભાભીજી નમસ્તે. એ તો ચોંકી જાય છે કે આ શું, હારું 1 મિનિટ તો પ્રાણ સુખાઈ જાય કે આવો સિંહ જોઈને બકરીનું. ભાભીજી નમસ્તે. કે શું થયું? તમે ચિંતા ના કરો, હું તમને અહીંયા કંઈ નુકસાન નહીં પહોંચાડું. તમને જ્યાં આખા જંગલમાં ચરવું હોય તમે ચરો, બેફિકર થઈને ચરો. કોઈ પણ તમે કહે તો મારું નામ લેજો કે સિંહ મારો ભાઈ છે, એવું કોઈની હિંમત છે? પણ એટલું જ છે કે ચિંતા ના કરતા, કંઈ પણ હોય હું તમારું જોઈ લઈશ, તમે મારું જોઈ લેજો. કે સારું. ત્યાંથી બકરી ધીરે ધીરે ઘેર જતી રહે છે અને હાસકાવ થાય કે સિંહ આજે કંઈ નુકસાન ના પહોંચાડ્યું. પછી સિંહ ઘરે જાય છે અને બકરો મળે છે. તો આજે બહુ મોટી ઘટના થઈ ગઈ, આજથી સિંહ મારો ભાઈ થઈ ગયો છે. શું વાત કરે? શું થયું? કે આવું ઘટના એણે કીધું. અલ્લા કે ગાંડી, જંગલમાં કે ચૂંટણી છે કે ચૂંટણી પછી મળજે, પછી તારો ભાઈ તારી હાલત શું કરે છે તને ખબર પડશે. આવી હાલત છે, સમજ્યા? આ વસ્તુ આ ઘટના એટલા માટે કહું છું કે કોંગ્રેસ પાસે વિઝન નથી. એટલા માટે સોશિયલ મીડિયામાં સૌથી નબળું પ્રદર્શન જો તમે જુઓ કોંગ્રેસનું દેખાય છે. એટલે ચૂંટણીની અંદર તમારે કંઈ પણ હોય ને તમારે એગ્રેસિવનેસ દેખાડવું પડે. તમે ભલે ઓછા લોકો હો, 5 લોકો હોય, પ્રોપર તમે સ્ટ્રેટેજી બનાવો, તમામ વસ્તુ કરો. જો આમ આદમી પાર્ટી ત્યારે સૌથી તમે રીચ જુઓ, તમે એંગલ કાઢો. ત્યારે આપણે રિસર્ચ કરી રહ્યા તો તમે જુઓ લાખો કરોડો મિલિયન્સમાં એ લોકોના રીલ્સ ને બધું જોવાય છે. ગુજરાતની વાત કરું, અલગ અલગ ચેનલ્સના બી કાપીને લોકો તો બી એના પેજ ઉપર લાખો કરોડો લોકો જોવે છે. મતલબ શું છે કે એ સફળ છે ઓછા લોકોમાં પણ. એટલે જરૂરી નથી કે તમે કોંગ્રેસનું ગ્રાઉન્ડ પર સારું છે આપ કરતા. ગ્રાઉન્ડ સારું છે, સંગઠન નીચે સુધી છે, પણ એને એક્ટિવ તો કરવું પડે ને. તમારે જઈને એક્ટિવ કરવું પડે. એક્ટિવ કર્યા વગર કોઈ થાય નહીં. એક ઘટના હું તમને કહું. ભારતીય જનતા પાર્ટી શરૂઆતમાં જનસંઘનું જે નિશાન હતું ને, કોળીઓ હતો, દીવો. એક મુસ્લિમ નેતા હતા શરૂઆતમાં. એમની આ ઘટના છે તમને કહું તો કે એ પોતે જનસંઘથી ઊભા રહ્યા, પ્રચાર કરે આખા ગામમાં બધી જગ્યાએ. અને ત્યાં રોજ ત્યારે કોંગ્રેસનું જે છે ને, 2 બળદની જોડી કોંગ્રેસની ચિહ્ન હતું. તો કે બધા પ્રચાર કરે તો કોંગ્રેસવાળા બી આવીને પ્રચાર કરે બધી જગ્યાએ, આમ તેમ બધું એમ. પછી એમને એક પણ મત ના મળ્યા હો, જે જનસંઘમાં વ્યક્તિ હતા. એણે એવું કીધું પોતાની મધરને જઈને, ચાલે હું હારી ગયો મમ્મી, એનું મને મુશ્કેલ નથી, કે એનું દુઃખ નથી, પણ મને મારા ઘરના વોટ ના મળ્યા. એની મધરે શું કર્યું ખબર છે? તે ક્યારે એમને કીધું કે અમને મત આપજો. પેલા બિચારા બળદની જોડીવાળા રોજ આવીને કહેતા અમ્મા हमको वोट देना, अम्मा हमको वोट देना. तो हमने तो उसको वोट दिया. तूने हमसे कभी कहा कि हमको वोट देना? રાજનીતિમાં આ થાય છે. માંગશે જ નહીં તો ક્યાંય મળે. એક્ઝેક્ટલી. તમને એવું એક્ઝ્યુમ ના કરી લો કે દલિત મુસ્લિમ તમારા મતદારો છે. તમારે જઈને ઘરે જવું પડે, તમારે જઈને એને હાથ પકડીને ઉઠાડવું પડે, ઢંઢોળવું પડે કે હું તારા માટે છું, તમે મને મત આપજો, તો લોકો તમને મત આપશે. જી સર. તમે માની લેશો કે અમને મત મળી જશે, તમને મત નહીં મળે. જી સર, ધન્યવાદ. તો તમે આ તમામ મુદ્દે શું વિચારો છો અમને કમેન્ટ કરીને જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. ધન્યવાદ. નમસ્કાર.